ખેડા જિલ્લાના નાયકા ગામમાં રોડ રસ્તાથી ગ્રામજનો ત્રાહિમામ। જ્યારે શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝડપથી અધૂરા કામ પૂર્ણ કરવા અધિકારીઓને કર્યો તો આદેશ, તો પણ કામ પૂર્ણ કેમ નથી થતું? રિપોર્ટર ઉમંગ શર્મા। શું પરિચય તમારો અને શું પ્રશ્ન છે? મારું નામ બાબુભાઈ રતિલાલ બારૈયા, સરપંચ નાયકા। આ રસ્તો 20-25 દિવસથી ખોદીને મૂક્યો છે એમને, અને બે સ્કૂલો છે, બાળકો અને સાધનવાળા હેરાન થાય છે, અને કામકાજ એમનું હાવ ધીમું જ છે। અને આગળ સ્કૂલ આવી પણ રસ્તો એમને ખોદીને મૂક્યો છે, એ પણ 1 મહિના ઉપર થયો, પણ કામ પૂરું કરતા નહીં। એના અલગ અલગ જગ્યાએ ખોદીને મૂક્યા છે રસ્તા। તમે એમને રજૂઆત કરી? રજૂઆત અમારા તલાટીએ કરી, અને અમે ઘણી વાર રજૂઆત કરી, કોઈ સાંભળતા જ નહીં। તો તમારી શું માંગણી છે? અમારી માંગણી આ રસ્તો વહેલો પૂરો થાય ને, બાળકો અંદર અવર જવર કરે છે, નિહાળો પડી જાય છે અંદર, તો વહેલો રસ્તો પૂરો થાય એવું કરો। અને આ બાળકોની જવાબદારી કોણ લે છે? અંદર પડી જશે કંઈક થશે તો કોન્ટ્રાક્ટર હાજર કરી દે છે। આ રસ્તો અમારા સંસદ સભ્ય છે દેવસિંહ ચૌહાણનો મત વિસ્તાર છે, 5 કિલોમીટર એમ ગામ નજીક છે। વારંવાર આવે છતાં આ રસ્તો જોવે છે, છતાં આનું કામ કરતા નથી। લગભગ 15 વર્ષથી આ રસ્તો આમને આમ છે, અને સંસદ સભ્ય ઘણી વાર અહીં થઈને નીકળે છે। ખાતમુહૂર્ત કરવા તો અમારા સંસદ સભ્ય દેવસિંહ ચૌહાણ આવ્યા હતા, 2 મહિના થયા, પણ હજુ રસ્તાનું કામ પૂરું કરેલ નહીં। ખાતમુહૂર્ત કરે 2 મહિના થયા। અહીંયા ઓવરલોડ સાધનો આવે ત્યારે શું થાય છે, આપણે સમજીએ પડે, એ લોકો ગાડી ઉભી રાખતા નહીં, ગાડીઓ ઘરે ફસાય છે, નિશાળિયા બધા બહુ હેરાન થાય છે। અને અહીંયા કોન્ટ્રાક્ટર જે છે તો જેનું મોઢું જોવા મળ્યું નથી, શું થાય છે કંઈ ખબર પડતી નહીં, પબ્લિક બહુ હેરાન થાય છે। બીજા નંબરમાં એક ભાઈ વહીવટદાર ભાઈ હશે, હવે આપણે કંઈક કહીએ તો એ બી કંઈ જવાબ વ્યવસ્થિત આપતો નહીં, અને ગામનું પબ્લિક સાધનોવાળા બધા હેરાન બહુ થાય છે। ગાડીઓ વાળા પૈસા આલીને એમની ગાડી, હા, હવે જેની ગાડી ફસાય છે જીસીબી બોલાવે, એમના પૈસા આલીને ગાડીઓ ઘટાવે। એમના કોન્ટ્રાક્ટર ને એમના જીસીબી નીકાળે છે, એ પૈસા એમના ખીચામાં રોકડી કરી લે એ લોકો। હા, ડ્રાઈવર રોકડી કરી લે છે, એટલે બધા પબ્લિક હેરાન થાય છે। જેમ બને વહેલો પૂરો થાય, બહુ સારું, ચોમાસાની સિઝન છે, બરાબર। હા, સ્કૂલે જતા બધા નિશાળિયા હેરાન થાય। ગઈકાલે પેલો પુલ નો બનાવ બન્યો છે, એવો બનાવ નિશાળિયા છે, સ્કૂલ છે, બાળકો પડી, એવો બનાવ પણ બની શકે તેમ છે। એટલે વહેલું જેમ બને વહેલું થાય એમ સારું।